હાલો ક્યાં નાખવા જવાના છે? કેને નાખવા જવા? ઘૂઘુ ને ખીચકોલી જો અહીંયા રિયા આવ્યા ને ખાવા. હાલ જો ઉડી ગયા તો બસ લ્યો હવે નાખી દાલ નીચે બસ ત્યાં નાખ દે બસ નાખ દે આ બાજુ તારા પગ પાસે ત્યાં નાખ બસ ત્યાં નાખ દે આ જો ત્યાં અસલ છે નાખવા માંડ હમણાં આવશે બગલા ને ઘૂઘલું ને ખીચકોલી ને બધા આવે જો આવ્યો બગલો જો હમણાં આવશે જો હેઠા નાખ દે પછી આપણે વયા જાય ને પછી આવશે બસ ડીશ મૂકવી તો ડીશ મૂકી દે નીચે હા બસ લ્યો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને સવારના કે પીયું જય શ્રી કૃષ્ણ કરો કઈરા અહીં જો જય શ્રી કૃષ્ણ બે હાથે કર કેમ કરે સવારમાં જો પેલા ખડ કાઢવા ગયો તો ઓલું રહી ગયું હતું ને ક્યારામાં કર કર એ પૂરું કરી આવ્યો વાહ જો દાદીને જેમ કરે બે હાથ જોડીને નળ અહીં ટાંકા ન હતો ને પાણી ધીરું પડી ગયું ને આ પૂરું બહુ ટાઈટ થઈ ગયો બહુ ટાઈટ છે તે પછી આ ફરે એમ નતો હવે ખોલીને ચેક કરી લઉં કચરો કે આવ્યો હોય તો ભારી થઈ ગયો નકર પછી જો આ હલે એમ ન હોય તો નવો ફિટ કરી દે જટાણામાં જો પાના લઈને બેસી ગયો પાના પકડ ને પ્રિય લઈ આવી ગઈ કરવા એ આજ મારી 6 વાગ્યાની ઉઠીને પછી રાડું નાખતી હતી ઘડીક વાર રોવે પછી હું કહું બાયણે જાઉં તો કઈ એમ નહીં જઈ ખીચકોલી આવી રોટલી નાખીને ખાવા જો પ્રિય એ ભાગી ગઈ ખુલી ગયો કચરો એ વારું થઈ ગયું આમાં થઈ ગયું ભરાઈ જાય કચરો એ વાર અમારે પ્રિય લઈ પાનું લઈને કરવા લાગે તું કરવા લાગે પપ્પાને કામ પાનું લઈને હે વેલેરું થઈ જાય ને તમારે જવું જોઈએ બધું કામ કરવા લાગે કાં કરવા લાગે ને નહીં ખોલ ઓલો પાનું લઈને નળ ખોલ કેમ ખોઈલો આગળ પપ્પાએ ખોઈલો ને પકડો હા ખુલી ગયું વાહ જાવ જોઈએ કચરો થઈ ગયો એમાં એકદમ નળનો ઓલો ફુવારો મારો કચરો નીકળી જાય પાણીથી સાફ કરવો જો હે પછી ઓલું કપડાં ધોવાનું બ્રશ મારવું અંદર જેટલું હરી કાવણ હરી નાખી સાફ કરવું જોઈએ હું તો સીવું પાસે ત્યાં બરોબર તારે આવું હે કેમ આવીશ હાઈલી આવીશ તું હાઈલી આવીશ ને હાથ પકડીને તું ત્યાં નહીં રે પણ તું રેશ ત્યાં તું નહીં રે તું રડીશ હે મને ન સમજાતું હરખું કે નહીં રડું નહીં કેવું રડું નહીં રમી રમીને શિવ પાસે ભેગી રમી ને ના બાપા બાર છે બે રમ છે તું રમી નહીં ત્યાં બોલાવ દાદીને બોલાવ દાદી હાલ કે તો રાડ નાખ હાલ શિવ પાસે જવું કે પીયું ને આવવું ચોકલેટ ખાવે તો અત્યારે છે ને 10 વાગી ગયા ને અમારે પ્રિયલ જો ચોટી વાર લીધી
ને આજ છે ને બગાવતા ના. આજ દાદી છે ને એ શિવ પાસે જાય તે પ્રિયલ ને કે ખાલી ખાલી બગાવે કે હાલ તારે આવવું, તો એ તો તૈયાર થઈ ગઈ ને પાછી દાદીને બોલાવે. દાદી કહે કે તું અહીંયા રહી નહીં, તોય કહે કે હું રહી એમ કહી ને. પછી અહીંયા મમ્મી ન હોય પપ્પા ન હોય તો પછી મમ્મી પપ્પા અહીંયા આવશે નહીં. તો બધા અહીંયા જાઉં તો અહીંયા બેદીને કોણ ધ્યાન રાખીએ? મીરા પછી રાડો રાડ થાય. હા એમ કહે કે ક્યાં શિવું ક્યાં, ઓલી પીયું ક્યાં, એમ કહે. એને બગાવી જાઓ. ઓલી ચોકલેટ આપણે આવી હતી ને ગિફ્ટ ભેગી, એ એને દાદીએ આપી તો એ કે નહીં મારે આવું તો ખરી. 2 ચોકલેટો લઈ લીધી હાથમાં. એ હવે છે ને હા દાદી હમણાં ગયા નથી ને તે કે આજ હું આટો મારતી આવું એ કે અહીંયા કિરણ પાસે. તે હમણાં જો હું જાઉં ને તેને બસમાં બેહાડી દઉં, પછી સાંજે પાછા આવશે ત્યારે ફોન કરીશે, ત્યારે પાછો હું તેડી આવી. બરોબર ને? હવે તારે અહીં રહેવું જો હે ને, રમવું ને કે આવવું ભેગું? આવવું જો હે તો પીયું આવશે દાદીને મૂકવાની. બસમાં ચડાવવા આવીશ ને? હા પછી અહીંયાથી બાય બાય કરી તું, પછી અહીંયાથી તારું મોઢું બગાડી નહીં ને? હા તો જો હમણાં દાદી તૈયાર થઈ જાય પછી હું ને પીયું બે જઈએ રિક્ષા લઈને, એને બસમાં બિહાડતા આવીએ. બરોબર? તો સીતારામને જય શ્રી કૃષ્ણ. આપણે આખી યુટ્યુબ ફેમિલીને જાજા ને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. બધાય મજામાં ને? બસ મજામાં રહેવાનું ને. જો આજે શિવુને ફોન કરી ને કીધું કે હું વડવાર આવું છું તારી પાસે. તે શિવુ કઈ નહીં કેસ કે નાની કઈ આવશે, નાની કઈ આવશે. જો હવે આપણે નીકળીએ ને આજ જવાનું છે બસમાં મારે. તો આજે હવે નીકળીએ. વિરમને કહું તે ત્યાં સુધી મૂકી જાય બસ સુધી ને પછી ત્યાંથી પણ પાછી આ જો રિયલ જો હમણાં પીવું અહીં રમીશ ને તું. હવે બાય બાય કર દે દાદીને. ટાટા બાય બાય કર દે. તું અહીં રમજો, હું જાઉં હો, હમણાં આવતી રહી. હો એ કઈ નહીં કેસ કે ના મારે આવવું પણ એની આજે રે નહીં. હજી થોડી ચીડકી પડે હતી. વળી હું કહું કે રોઈ તો ત્યાંથી પાછું અહીં નથી તરત મૂકી જઈએ. એ કહીએ ની તૈયાર થઈ ગઈ કે દાદી મારે આવું પોતે ચોટી વાલી દીધી દાદી ને કે હા લાલ. તો દાદી પછી રેડી થાય તો આવે ને આવું તારે પછી જાઉં આપણે થોડાક દી પછી. હો હાલ ઓલા રાજ ને યશવીન પતંગ ચગાવવા આવ્યા. હાલ ઉતરી જા, હાલ પતંગ ચગાવજે. હાલો તો જા આપડે પીયું માં ને હું પણ અહીં પહોંચી ગયા અહીં હાઈવે ઉપર. હવે અહીં બસ ની વાત જોવાની છે. કાં પીયું? હે હવે જો દાદી એમ કહે કે હવે દાદી બસ માં જાય, પીયું અહીં રમશે. બરોબર? હા હવે તું એમ નહીં કે ને કે મારે દાદી ભેગું જાવું બસ માં, એમ નહીં કે ને? હા બોલાવ બસ ને બોલાવ. હા પીયું બોલાવે. હા કયું ના વાત જોઈએ અમે કે કયું ના વાત જોઈએ. નત આવતી બસ? નત આવતી? આવશે 11 જેવું થવા આવ્યું ને અમે જો વાત જોઈએ બસ ની, પણ હજી બસ આવી નથી. ગાડી છે દીકુ. હા ગાડી છે. જો આમ ગાડી આવે બસ નથી, મોટી ગાડી છે. એમાં જવું તારે? એમાં ન જવાય, બસ માં જવાય. હમણાં બસ આવશે. બસ ના ટાઈમ ની આ તો ખબર ન હોય દીકુ. આપડે કાયમ થોડા જતા હોય. હે આપડે કાયમ બસ માં જઈએ કઈ? હા કઈ જવાનું હોય કે આપડે ટાઈમ ખબર ન હોય. ગાડી ગઈ.
પીયું એમ કરવાનું ને. હા, બસ માં કેને જવાનું છે? દાદી. પછી પીયું ને કેમાં જવાનું છે? રિક્ષામાં. હા, આજ તો વાંધો નતો આવતો, આજ તક કે હા નકર તો એમ કે માએ બસ માં જવું એમ કેતી હોય નકર તો. હે ભાઈ બસ માં આવું એમ કે ને દાદીને જવાબ તો દે. હા આજ બસ માં નથી જાવું? મારે ભેગું નહીં આજ ન થાવું આવી ગઈ પીયું, બસ આવી. બસ આવી, ઊંચો હાથ કર. ઊંચો હાથ કર બસ ને. હા, જય વડવાળા. તો વાત જોઈને જો પીયું થાકી ગઈ હવે. એક બસ આવી હતી પણ એ અંદર નથી જતી, બાયપાસે ઉતારતી હતી એટલે એમાં પછી ન ગયા. બરોબર, અહીંયાથી કોણ હાલીને જાય? કા હાલીને જવાય અહીંયાથી? હવે પીયું થાકી હવે પ્રિયલ થાકી ને તે મમ્મી સાંભળી. હું એને પૂછું કે તારે શિવ પાસે જવું તું હમણાં તો બસ આવી ને તો એને પૂછતા હતા ને તો કે માએ જાવું એમ કરતી હતી. નહીં, હવે મમ્મી સાંભળી એને. મમ્મી સાંભળી એટલે હવે જાવું. હવે મીમી પાસે જાવું કે શિવ પાસે? મમ્મા પાસે. શિવ પાસે નથી જવું? નહીં, જા ને, જા શિવ પાસે જા. દાદા ને ટાટા કર દે. એ જાય બાય. ક્યાં દાદી? બસ માં ગયા ને? કયા ગયા? તો જાવું તું તારે? લે તો આપણે રિક્ષા લઈને જઈએ. બરોબર, આપણે રિક્ષા લઈને એની વાહે જઈએ. જાવું ને? ના રડાય નહીં માર દીકો. વહી ગઈ દાદી? હે તો તું ગઈ તો નહીં? તારે ક્યાં શિવ પાસે જાવું તું? જાવું તો શિવ પાસે. હાલો આપણે છે ને પેલા મીમી પાસે જઈએ. બરોબર, પછી શિવ પાસે જઈએ. બરોબર. હા, એટલી બધી તરસ લાગી હતી. કેવું હવે? અહીંયા વેફર ને ખાધી હતી. બહુ તરસ લાગી હતી. આવીને ગલ્લાશ્રી પાણી પી ગઈ. બહુ. હા, તારે જાવું તું દાદી ભેગું? પછી રોતી હતી. અટાણે 11:30 વાગ્યા. હવે છે તમે ઘરે પહોંચ્યા 11:15 વાગે બસ આવી હતી. કાં પીયું? હું તો કે વાર લાગી તેમ કે બસ નહીં આવી હોય. ને પછી પીયું તારે શું કેતી હતી? માય જાવું એમ કેતી હતી દાદી. માય જાવું એમ કેતી હતી. શિવ પાસે જાવું તું શિવ પાસે. હે પછી ત્યાં બેયના ચોકલેટ ખાવી હતી નહીં? છોકરાઓનું મન ઘડીએ બદલે. વાં જાવું પછી મીમી યાદ આવે તો કે હું શિવ પાસે નહીં જાઉં. આખો દી થઈ જાય ને એટલે પછી નો રહી. ગામમાં કે ગયા હોય ને માર્કેટ બાજુ ને એટલી ઘણી રહી. વળી પાસે મીમી સાંભળે તો ક્યાં જવું પછી? કા નકર તો દાદી ભેગી મોકલે. પાછું ત્યાંથી તો તાત્કાલિક તો ભગાય નહીં. અહીં હોય ને અડધી કલાકનો 15 મિનિટ રસ્તો તો હાલે. કાંદીકું તો રે ને. ચાલો તો જો હવે બીજા કામ પતાવીને નવરી થઈ હવે આજે રસોઈ કરી દીધી. અહીંયા ચાલુ ડુંગળી બટાકાનું શાક કરવું. તેલ મૂકી દીધું. થોડુંક ગવારનું હવારમાં બનાવીને ગયા પણ હવે મને ગુવારનું ઓછું હાલે. મને આ ડુંગળી બટાટા બહુ ભાવે એટલે દક્ષાને કઈ કરી નાખો. એ હાલશે માં કે તમારે એ ખાવું હોય તે કરી લેજો. જીતભાઈ ને તો ગુવારનું હાલશે. રોટલી એના હાટું બનાવીને ગયા. હવે નાસ્તાની થોડીક વધારે બનાવી નાખી હતી. હવે જો 2 રોટલા કરવા આગળ શાકો ગારીને 2 રોટલા કરી નાખું ને છાસાઈ કરીને ગયા. એમાં રોટલા 2 થઈ જાય ને પછી બપોરા કરવા બેસી જાય તો હે ને અટાણે 11:30 થવા આવ્યા. થોડુંક મોડું થઈ ગયું. દહીણું ને કર્યું ને તેમાં થોડીક વાર લઈ ગઈ ને ઠામ થોડાક જાજા હતા. હવે જો શાક કરવા માંડીએ. કોઈ અંદર રમે.
તો જો 4 વાગ્યા આજ તો દાઢી બાઢી કરી લીધી. કાલ શનિવાર હતો એટલે પછી કાલ કરાય એમ નહોતી. ને આ છે ને સુકાય આ પાડીએ. ખડવાયું ને એવડું થઈ ગયું. પાણી વાર દેવું. પાણી વાળું ને પેલા હું કા જુવારના હાથા આપણે છે ને આની પેલા ઓલો ક્યારો વાવ્યો હતો ને બાજુ હરખી બતાવીએ. એમાં જા એક પારીએ હાર હતી ને અહીંયા કોક કોટા કાઢ્યા હતા હું કા રાખી દઉં. જા રાખી દીધી કેવી અસર એમાં ડુંડા તો જો થઈ ગયા. જો તો આખી હાર કેમ છે બાકી જો આખી બતાવું એ ખરખી લાઈન ને નરવા છોડવા ને હતા ને એમને રાખી દીધા હતા જુવાર કોઈ દી પાછી વાદની હતી. જો તો અહીંયા ઊભીને ફોટો પાડ્યો હોય કે વિડીયો ઉતાર્યો હોય જોરદાર લોકેશન. આપણે લોકેશનની જરૂર ન પડે નહીં. એનું ડુંડું તો જો કેટલું આખું ભરેલું છે દાણો દાણ. અહીં તો હજી એમાં ઓલા ખીચકોલા ખાઈ ગયા. ઓલી બાજુ છે ને એમાં હજી જુવારના દાણા છે. તો આ તો અટણ વાધી લેવી કારણ કે આમાં ને અટણ પાણી વાળવું ફૂંકાય છે. આ પછી નો વાઢીએ તો હવે નીચેના પાંદડા પીરા પડતા જાય. હવે ખવડાવવા જેવી થઈ ગઈ તો વાટી નાખીએ. અટાણા પેલા આમાં આ વાઢી લો ને પછી પાવડાવું પછી પાઈ દો. આ તો પાછી કોર છે. તો આ અસર થઈ જોઉં જે બીજી ફેરે થઈ ને એ અસલ થઈ. નકર બીજી ફેરે હાવ નાની નાની થાય બટકી બટકી. અસલ આમ અમુક નાની છે ને અમુક મોટી છે. મોટી છે એમ નરવી ને લીલી છમતા જો. નકર તો આથી મોટી થાય. તો અત્યારે 5 વાગી ગયા અને અત્યારે મન થોડાક ફ્રી થયા. પૂરી લાકડી ઉઠી ગઈ હતી થોડીક વાર પહેલા નાવા જવું હતું ને તો ઉઠી ગઈ. પછી પાછી સુવડાવી તો તે સુઈ ગયું કહું નહીં હોય. પછી નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા અને અહીંયા છે ને જુવાર વાઢી એવા તને જોઈ ઢગલો કર્યો હવે ને એનું બનાવ્યું કમળ છે એનું બનાવ્યું જોઈ તમને બતાવે. બની ગયું જુવારના ડુંડાનું જો એમાં હે ને આવ પાકલ પાકલ હતા ને. હા તો બતાડો જતો બે અસલના છે એકદમ સફેદ સફેદ. હા ધોરો ફૂલ આ જોતો આમાં દાણા તો જો દેખાય આખા ભરેલું નાઈથી જો ખાઈ ગયા. એમાંથી દાણા નીકળી છે. આ જો એક છોડવામાંથી એટલા દાણા થાય. હજી તો આમાં છે પણ હે ને ઓલા અમુક કાચા છે લીલા હોય એને કાચા ખાય તો મજા આવે મીઠા મીઠા લાગે. ના ને હું ડુંડા બે હું નવરો હતો ને હાલને કાપી લઉં ત્યાં સૂકવી ને આપણે હે ને થોડુંક બે નીકળીએ. વળી પાછા એટલા દાણા ખેતરમાં આમાં ક્યાંક ક્યારામાં ઉડાડી દે હું પાછી ઉગી જાય. આ વાદની છે એટલે ઓલી હોય ને તો એમ થાય કે ગોઈ પણ આ તો આ ડુંડા છે. આ ડુંડા છે ને આને પછી ઓલા જુવારની લોયરું હોય ને જુવાર શું ઘઉંની લોયરું પછી બાજરાનું ઓલું લાંબુ ડુંડું હોય બાજરાની લાંબી લાંબી હોય એને બધાને હે ને ઓલા સિટીના માણસો હોય ને એ વાડીઓમાં જાય ને તો આવી રીતના આમ કાપી લોહીને ને પછી એમાં છે ને રંગીન કરે કલર વાળા. પછી ઓલો શું કહેવાય ઓલો ટીનનું એનું હોય પિત્તળનું ફૂલ રાખવાનું ફૂલદાની એમાં આમ પછી આમ પોરવી દે કે સજાવટમાં રહી. કરતા છે એ ખ્યાલ નથી. આના ટૂંકા હોય એવડા નાના ને બાજરાની એમ લાંબી લાંબી લોરી અસર લાગે. અલગ અલગ કલર ના કરી ને આમ ગુલદસ્તો આખો બનાવી ચારકનો ઓલામાં ફૂલ રાખવાનું હોય એમાં મૂકી દઈ ને મસ્ત લાગે અસર લાગે. ને આમાં હે ને આ ઘણા ને ખબર આપણે બાજરો થાય ને એના આપણે રોટલા ઘડીએ. આ જુવારના દાણા હોય ને અમુક લોકો આનાય રોટલા કરે. આના સફેદ રોટલા થાય ને ને જે ઘણા બહુ મીઠા થાય અમુક ચાવી ના હોગે ને ખાતા હોય. મારા નાની માં હતા ને એના માટે મારા મામી હે ને ગામડે એ જુવાર નો અલગ થી દરાવતા ને એના માટે એમાંથી એક રોટલો ગળ દેતા મને ખબર. આપડે કઈક ન ઓલા બાજરામાં ભેગા દરાવવા દઈએ ને થોડાક જુવારના દાણા નાખી દે કે રોટલો ધોરો થાય. વહી જતા ને એક વખત બી ત્યારે એકદમ ગીરા ગીરા થાય ને તે આપડે ન ભાવે. આપડે બાજરાના ખાતા હોય ને ઘણી જગ્યાએ અમુક હોય તે જુવારના જ થાય રોટલા. અમુક ખાતા
નાખીએ અસલ થાય મીઠા. આપણે આમાં નાખીએ મિક્સમાં થોડાક નાખીએ તો અસલ થાય. મારે જો પાણી પીવડાવી દીધું. હમ. બીજું છે એ હવે પછી ઓલી બાજુનું. પ્રિયલ જો હજી સુતી. હો 5 હવે વાગ્યા 5 વાગ્યા તે લગભગ હમણાં ઉઠ્યું. પ્રિયલ ઉઠીએ ને થોડીક વારમાં ફોન આવશે કે માને વાથી ચડાવી દીધા. પછી એનો ફોન આવે ને તો એરોડામેથી લઈ આવું એને. તો બગલાવ્યા હાઈવે ઉપર જ્યાં મૂકી આવ્યા હતા ને ત્યાં જ પાછા ઉતરી હતી. ત્યાં રિક્ષા લઈને ઊભી ઘડીક વાર. એટલું હાલવું નહીં એને. ના હાલો હવે ત્યાંથી કઈ નક્કી ન હોય. આજ સવારે જો ને હા ગયા તા સાડા 10 વાગ્યાના ગયા હતા. 10:30 વાગ્યા પહેલાના ગયા હતા તે 11:30 છે બસ આવી. વાત જોઈને ત્યાંથી આવકમાં પછી બસ મળે ન મળે ત્યાંથી તો વાંધો ન આવે. જો કે કિરણ ને બાજુમાં રહે એટલે એ કાયમી નું થયું એટલે એને ખબર હોય કેટલા વાગે બસ આવે. 5 વાગે કા નીકળે એમ કેતા હોય તો આપણે બસ માં જવાનું હોય ને કે આપણે ટાઈમ ની ખબર ન હોય. હાલો